ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આણંદની મુલાકાતે આવ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ વલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં અને ત્યારબાદ આણંદ શહેરમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, અંબાજી માતાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ નાવલી સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે એક બેઠક પણ યોજી હતી. જે બાદ ભાજપ કાર્યાલય કમલમથી ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરીને અક્ષર ફાર્મ ખાતે પહોંચી અને અક્ષર ફાર્મ ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અભિવાદન સમારોહમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલ, સંજયસિંહ મૈડા, ધારાસભ્યો, સંતો મહંતો ઉપરાંત આણંદ સહિત સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ મહેમાનનું બુકે અથવા તો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે છે, પરંતુ જગદીશ વિશ્વકર્માએ બુકેના બદલે બુક આપી સ્વાગત આપવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા 75,000 જેટલા ફૂલસ્કેપ ચોપડા આપી જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ ચોપડા આણંદ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે. માત્ર એક જિલ્લાના નકશા ઉપર નહીં કે માત્ર એક રાજ્યના નકશા ઉપર નહીં, પણ સમગ્ર વિશ્વના નકશા ઉપર આમ કંડારેલી છે. અને આપણને સૌને ગૌરવ થાય, માત્ર આણંદ જિલ્લાના લોકોને નહીં, ગુજરાતની 4.5 કરોડ જનતાને નહીં, દેશની 140 કરોડ જનતાને જેની પર ગર્વ થાય એવા લોખંડી પુરુષ સરદાર સાહેબને નતમસ્તક વંદન કરું છું. મિત્રો, 2-3 દિવસ પહેલા જે આતંકવાદીઓએ જે હિચકારો હુમલો કર્યો મિત્રો, અને 140 કરોડ ભારતીયોના દિલમાં હચમચાઈ નાખે. હજી કાશ્મીરનો હુમલો તો ભૂલાયો જ નથી. કાશ્મીરના નિર્દોષ 22 લોકોના કપાળમાં ગોળી ધરવી દીધી, નાત જાત પૂછીને. અને કદાચ આપણે જે આપણા સૈન્યએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જે કરારો જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર થકી, જે માતા બહેનોને જે સિંદૂર ભૂસાયા હતા, એ આપણા જવાબમર્દ સૈનિકોએ જે જવાબ આપ્યો, અને ઓપરેશન સિંદૂર અભી ચાલુ है. અને આ જવાબ હજી તો આપ્યો એની કદાચ થોડાક જ મહિનાની અંદર, એટલે 4 દિવસ પહેલા જે હિચકારો હુમલો કર્યો છે મિત્રો, આ વિદેશના લોકો અથવા આતંકવાદીઓ શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી. 140 કરોડ ભારતીયોના દિલ હચમચી જાય. માનનીય પ્રધાનમંત્રી શ્રી જેવા જ ભૂતાનથી આયા, સીધા જ આ હુમલામાં ઘાયલ થયેલા સ્વજનોને હોસ્પિટલમાં સીધા જ મળવા ગયા. હુમલા થયા બાદ થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારના મંત્રી અમિત શાહ સાહેબે પણ ત્યાં ઘટના સ્થળની મુલાકાત લીધી. માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આખી રાત જેટલી પણ આપણી એજન્સીઓ છે, જેટલી પણ જહાજ એજન્સીઓ છે, એની સાથે ચર્ચા કરી અને ગમે તે ભોગે આ આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે એની મિત્રો કાર્યવાહી કરી છે. અને કેન્દ્રીય કેબિનેટની અંદર એક ઠરાવ પણ કર્યો છે કે લાલ કિલ્લા નજીક થયેલ કાયરતાપૂર્વકના આ આતંકવાદી હુમલાની સખત નિંદા આજની કેબિનેટમાં પણ થઈ છે. પીડિતો પ્રત્યે ઊંડી લાગણી, સંવેદના વ્યક્ત કરવામાં આવી છે, અને ઘાયલો ઝડપી સાજા થઈ જાય તેના માટે પ્રાર્થના કરવામાં આવી છે. પણ મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાને 140 કરોડ જનતાને આનો વિશ્વાસ છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ એક પણ ગુનેગારને છોડશે નહીં. અને મને તો એ ખબર નથી પડતી મિત્રો કે આ હુમલો કરી અને શું મળે છે. જ્યારે આજે આ આણંદની ધરતી પર તું છે એટલે અમૂલ્ય ક્યાં ભૂલી જવાય.
આપણું સૌનું પ્રાઉડ અમૂલ નહીં પિયા તો કુછ નહીં પિયા. અમૂલની વિશ્વ પ્રસિદ્ધિ એ માત્ર એક ગુજરાત પૂરતી સીમિત નથી. મારી માતાઓ બહેનો જેટલા પણ લોકો અહીંયા છે, અમારા સહકારી આગેવાનો બેઠા છે, અહીંયા અમૂલના ડિરેક્ટરો પણ બેઠા છે. સવારે મારી માતા બહેનો ખેતરની અંદર જાય, ગાય ભેંસ દોવે, ડેરીમાં દૂધ ભરાવા જાય. આ સપનું કદાચ કોઈએ જોયું હોય તો સરદાર સાહેબે જોયું. આભાર માન્ય સરદાર સાહેબનો, આભાર માન્ય ત્રિભુવન કાકાનો. માત્ર 10 લોકોમાંથી ભેગા કરી એક મંડળની સ્થાપના કરી અને ત્યારે કદાચ આ વિચાર નહીં આવ્યો હોય કે આજે અમૂલ એક 10 લોકોની મંડળી આખું વટવૃક્ષ બનશે અને માત્ર ભારતમાં નહીં પણ વિશ્વના 50 કરતા પણ વધારે દેશની અંદર આ 1946 ની અંદર સ્થપાયેલી આ મંડળી 36 લાખ કરતા વધારે પશુપાલકો અને અમૂલનું ટર્નઓવર આજે મને ગર્વ સાથે કહેતા થાય 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર